ગીતાજી નીકળે. હજી ક્યાંક ભપકે છે લક્ષ્મણજીની રેખા કે જ્યાં રાવણ જેવા પણ બીતા બીતા નીકળે. અને હજી આ ધરતીમાં આવીને હાકે જનક જેવા હળતો હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે. કેમ કે સંત સપૂત ને તુંબડા એ ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર હોય ભાવ. સાધુના આંગણે પુણ્યતિથિ નિમિત્તે આજે ભેગું થવાનું થયું છે. ત્યારે જે પણ આ સ્ટેજ ઉપર બિરાજમાન છે, નીચે બિરાજમાન છે, કલાવૃંદો જે પણ આ આનંદ કરવા માટે અહીંયા આવ્યા છે, એ તમામનું ભાવપૂર્વક અહીંયા અભિવાદન પ્રસ્તુત કરું છું. કેમ કે સાધુ ખોળીઓ છોડી શકે, શરીર છોડી શકે, પણ એનો આત્મા તો અહીં કहीं અહીંયા તે આપણા વચ્ચે સ્મૃતિ સ્વરૂપે ક્યાંક ને ક્યાંક બિરાજમાન હોય છે. સાહેબ, મેં પહેલા કીધું એમ કે હજારો હાઈ નાખે છે, હજારો મોજમાં છે મશગુલ, હજારો એમ વિચારે છે કે અમારું શું થવાનું છે, પણ થવાનું હશે તે થાશે. નામ પ્રભુનું તું લેજે, ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. સાહેબ, કાલે સવારે શું થવાનું છે નથી આજની ખબર, નથી કાલની ખબર, આપણું શું થવાનું છે. પણ એની જો અનુભૂતિ કરવી હોય કે આપણે જગત છોડીને એક દી જવાનું છે, મરી જવાનું છે, મોહબ્બત મેલી દે મનવા આખિર મરી જાના. આ જન્મ મરણના ફેરા મટાવવા હોય, આ જન્મ મરણમાંથી છુટકારો મેળવવો હોય, 84 લાખ યોનિમાંથી આપણે પસાર થઈ અને મોક્ષ ગતિને પ્રાપ્ત થવું હોય ને, તો કોક સંતનું શરણું પકડવું પડે અને પકડવું જ પડે. સાહેબ, એમાં છૂટકો જ નથી. અને એવા અઢળક દાખલા છે આપણી દુનિયાની માલિપા કે જેને સંતનું શરણું સેવી લીધું, એને બીજું કઈ કરવું નથી પડતું. સાધુનું શરણ સેવી લે, એને જન્મ મરણના ફેરા મટી જાય છે. એક નદીનો કાંઠો છે, એક સાધુ નદીના કાંઠેથી નીકળે છે, સાથે ગુરુ અને શિષ્ય છે. હાલતા હાલતા નદીમાં એમ કહેવાય છે કે પૂર આવેલું હોય છે, અને પૂરમાં એક બાઈ તણાતી જાતી હોય છે. સાધુ જોવે છે, પણ આ એવા સંપ્રદાયમાંથી આવે છે સાધુ જેને પર સ્ત્રીને અડી ન શકાય, સ્પર્શ ન કરી શકાય. ગુરુજી આ ચિત્ર જોવે છે અને બાઈ તણાતી જાતી હોય છે. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર એમ કહેવાય છે કે પાણીમાં કૂદી અને બાઈને ખંભે નાખી અને હામા કાંઠે ઉતારે છે. પણ શિષ્યને શંકા જાય છે ગુરુ માથે કે આપણે તો પરસ્ત્રીને અડાતું નથી, અને ગુરુજીએ ખંભે નાખી અને હામા કાંઠે બાઈને કાઢી. મનમાં આ શંકા ઉત્પન્ન થતી 3 દી 4 દી 5 દી થાય. 5મા દીએ ગુરુજી શિષ્યને બોલાવે છે, 4 દીથી તું મારાથી આગો રહેસ, તું કેમ આમ કરે? તો કે 4 દિવસ પહેલા આપણે ગુરુજી નદીના કાંઠા પાસેથી નીકળ્યા, નદીમાં પાણી વધારે આવ્યું હતું, બાઈ એક તણાતી જાતી હતી, આપણે તો પર સ્ત્રીને અડી ન શકાય, અને તમે ખંભે મૂકી અને સામે સ્ત્રીને હામા કાંઠે મૂકી દીધી, તમે પર સ્ત્રીને અડ્યા. અને ત્યારે ગુરુ શિષ્યને જવાબ દે છે, સાહેબ આપણા જીવનમાં ઉતારવા જેવો છે કે બેટા, પરોપકારના માટે થઈ એ સ્ત્રીનો જીવ ન જાય એટલે મેં એને મારા ખંભે મૂકી અને હામા કાંઠે કાઢી હતી. મેં તો ખંભે મૂકીને હામા કાંઠે ઉતારી દીધી હતી, પણ તે તો હજી મારા ખંભે રાખી છે, તે તો હજી મારા ખંભે રાખી છે. ગુરુ જ્યારે મરમમાં સમજાવતા હોય ત્યારે શિષ્યને સમજી જવું જોઈએ. દિલ્હીના પાદરની માલિપા નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ છે. ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હોય સાહેબ! એક સાધુ ધારે તો શું કરી શકે? ઈ પોતાના દીકરા તરીકે પોતાના શિષ્યને માનતો હોય ને શું બનાવી શકે? દિલ્હીના પાદરની માલિપા ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા આરામમાં હુતા છે. એમનો શિષ્ય મીર આમિર ખુસરો એમના પગ દબાવે છે. પગ દબાવતા 1.5-2 નો વજર ભાંગ્યો. તારે શિષ્યના મગજમાં વિચાર આવે છે, આ ઈ મારા ગુરુ હશે કે જ્યારે મારે જન્મ મરણની વચ્ચે અટકવાનું થશે અને ત્યારે ઈશ્વરને જવાબ દેવા માટે મારા આ ગુરુ તારે હામાં હાજર રહેશે? એવી શંકા મગજમાંથી જાય. અને આ બાજુ એમ કહેવાય ડાબા પડખે ખ્વાજા નિઝામુદ્દીન ઓલિયા હુતાતા, સાધુ હુતાતા, એ જમણા પડકે થઈ જાય છે અને અમીર ખુસરો ને કહે છે કે આમીર, हमने तो अपनी करवट बदल ली, तुम भी अपनी करवट बदल लो, तुम भी अपनी करवट बदल लो. તારા મનમાં જે વિચાર છે એને દૂર કરી નાખ.
કેમ કે સાધુ ભૂખા है भाव का धन का भूखा नहीं धन का भूखा जो पीरे वो तो साधु नहीं भला माणसो एवा साधुना आंगणे આપણે બેઠા છીએ સંત સપૂત ને તુંબડા ઈ ત્રણેયનો એક સ્વભાવ ઈ તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર હોય ભાવ એવા સાધુના આંગણે સંતના આંગણે બોલીને બકવા તણી મને બહુ લાગે છે બીક એની કરતા આપણે ભજનના દોર તરફ જાવું છે તો વધારે નહીં બોલતા લાલજીભાઈ આવ્યા છે એમને કહેવાય કે એમની વાણી પવિત્ર કરી અને બાપુના શરણોમાં બે પુષ્પાંજલિ જલાવે લાલજીભાઈ એકવાર જોરદાર તાળીઓથી બતાવો સાહેબ હુકમ વિના હાલે નહીં પૃથ્વી માથે અરે મારી હુકમ વિના હાલે નહીં પૃથ્વી માથે
એમ કે ભૂલેલ મન આંબલિયું ખાતું એણો હરી એજી હું તને પૂછું વનરાય જીવન સમો જગમાં એ કોઈ મહેમાન મળશે ના આલો જાય એ જ જુગનો જીવન રામ પ્રાણ દે કામળ મને કોઈ કરી ના તમ વિના પ્રભુ અમે એકલા વરસે આસુડાની તમ વિના પ્રભુ અમે એકલા વરસે આસુડા
કેરો વેશ ભગવા પેરી લવ લુગડા વાલા એ હું તો લઈ લઉં જોગણ કેરો વેશ મોરા હરીને હાલુ ગોતતી ફરું દેશ ને વિદેશ મોરા પ્રભુ ને હાલુ ગોતતી ફરું દેશ ને મોહનજી પધારો પ્રભુ મારા મંદિર એ વાલા મારા રે સુખ દુઃખ ની કરીએ આપણ ગોઠડી તો તન માટા દાસી જીવન કૃષ્ણ પરમાત્મા ને કહે છે હે પ્રભુ હું ગોકુળ ની ગોવાલણી છું હું ગોપી છું તમે કોની પાસેથી દાણ માંગો છો અરે હું છું ગોકુળ ની ગોવાલણી વાલા એ તમે કોના રે માંગો પ્રભુ દાણ દાસી જીવન સંત ભીમના ચરણે ચાલો પિતાના છે
અવાજ રાખો. રંગ તો લગાયા મેરા મેરા રંગ તો લગાયા મેરા મેરા પર ફૂલડા હું ગાજરા સિર પર સર પે ફૂલડા હું ગાજરા સમરૂ સુખ દે મન કા તેરા હો નબી
ફૂટ ગયા ને ફૂટ ગયા ને ફૂટ ગઈ મતિયા સોઈ રે નબી ફૂટ ગયા ને ફૂટ ગયા ને ફૂટ ગઈ મતિયા તુમી હો નબી ઘટનામાં હો ગયા ઘોર અંધેરા ઘટ में हो गया घोर अंधेरा समरो सुधरे मन खा मेरा हो नहीं अल्लाह सिकंदर सोमरानी लजा तबला खोला तुमी रे नबी सिकंदर सोमरानी लजा तबला खोला तुमी रे नबी गरीब होती गुलाम तेरा गरीब होती गुलाम तेरा रे समरो सुधरे मन का तेरा हो नबी जानी जानी